આખરે રજૂઆત રંગ લાવી છે। ચાણોદના બસ સ્ટેશન સુધી એસટી બસો હવે પહોંચતી થઈ છે। ગાયકવાડી શાસન સમયના નાણાંના સમારકામને લઈને એસટી બસ સુવિધા એટલે કે એસટી બસ ચાણોદ બસ સ્ટેશન સુધી પહોંચતી નહોતી, પરંતુ કાર્યકર્તાઓ અને ગામના અગ્રણીઓએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરી। ત્યારબાદ તેમને આ સમસ્યામાં અંગત રસ દાખવી એસટી બસ વિભાગ સાથે ચર્ચા કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કર્યા હતા। ત્યારે હવે જૂના માંડવા થઈને લોકલ તેમજ એક્સપ્રેસ તમામ બસો ચાણોદ બસ સ્ટેશન સુધી આવવાની પહોંચવાની શરૂ થઈ છે। આ સ્થિતિમાં નગરજનો, પંથકવાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। સમય અને નાણાંનો બંનેનો વ્યય થતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો। આ મુદ્દે નગરજનો અને કાર્યકર્તાઓએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને સવિસ્તાર રજૂઆત કરતા તેમને એસટી વિભાગ સાથે ચર્ચા કરી તમામ બસો ફરી ચાણોદ બસ સ્ટેશન સુધી આવે તે માટે અંગત રસ લીધો હતો, જેના પરિણામે આજથી એક્સપ્રેસ અને લોકલ તમામ બસો વાયા જૂના માંડવા થઈને ચાણોદ બસ સ્ટેશન સુધી આવતી થઈ છે। ચાણોદ બસ સ્ટેન્ડ ખાતે આજે બસ આવી પહોંચતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અંગત સલાહકાર અજય મકવાણા, ચાણોદ જિલ્લા પંચાયતના ઉમેદવાર લતાબેન આંબલિયા, તાલુકા પંચાયત ઉમેદવાર રેવાબેન વસાવા, માંડવા ગામના સરપંચ અલ્પેશ માછી, મેહુલ સોની, નિલેશ ખત્રી, સ્નેહલ દરજી, યોગજી માછી, મેહુલ માછી, જયેશ રિઝવાણી, વિરાટ જોશી, જિગ્નેશ રાણા, સોમનાથ મહારાજ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ બસના આગમનને વધાવી લીધું હતું અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ ચાણોદ તેમજ આજુબાજુના વિસ્તારના યાત્રિકો, નાગરિકો માટે જે કેટલા વખતથી માંગ હતી કે બસ ચાણોદ રેલવે સ્ટેશનથી પાછી વળી જાય છે, બસ આજે ચાણોદ બસ સ્ટેશન આવવાનું ચાલુ થઈ ગઈ છે આજ સવારથી જ। અને ડભોઈ ડેપોની બસ તેમજ ગુજરાતમાંથી અલગ અલગ ડેપોમાંથી જે બસો આવે છે એ બસો પણ રાબેતા મુજબ અહીંયા ચાલુ રહેશે। અને આ બસો ચાલુ કરવામાં અમારા દરબાવતીના બાહોશ ધારાસભ્યશ્રી ને અમે હજુ રજૂઆત જ કરી છે, એના હજુ 24 કલાક થવા આવ્યા નથી અને આ બસ સેવા ચાલુ થઈ છે। તો અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેઓને ધન્યવાદ કહેવા માગીએ છીએ।